जय माताजी, जय मुरलीधर, जय द्वारकाधीश। आ बाजू आवो तो देखे तो આપણે અત્યારે કંસમાં પૂગી ગયા હઈ આટેહર તાલુકાની હૈદમાં છે એવું બધા ભાઈઓ અમે ફરવા નીકળી ગયા છે ચા વાળી મિલ્યો ની રહી પછી કેવો ક્યાં ફરવાનું ચા વાળી પી લઈ હાલો વાગ્યા સવારે 6:30 હવે આગળ આપણે ક્યાં જશે એ તમને આગળ કહેશું પાછું એન્ટર થયા આપણે કંસ તો ફ્રેન્ડ આપણે પૂગી ગયા છે ડગેશિયા દાદાના મંદિરે ડાંગરના સુરાપુરા બાપા કંસમાં પીપલાણ આવ્યું છે નામ નાનું એવું મંદિર છે બીજું મંદિર બને છે જેમ આપણે કુવા બાપાને કર્યું એમ જો ફ્રેન્ડ આ મંદિરનું કામકાજ હજી ચાલુ છે હજી કારીગર કામ કરે છે પટ પણ બહુ જબર છે અત્યારે જો ફ્રેન્ડ હવે આપણે જવાના છે જે મંદિરનું કામ હાલે છે ત્યાં આપણે બતાવશું હમણાં આ ઘણું બધું છે હજી મંદિરનું આપણે હમણાં બતાવશું બહુ મોટો પટ છે જો ચા પાણી પ્રસાદી ચાલુ છે કંઈક બોલતા જાજો આવતા છે ને બોલાવી રહેવા માટેના અહીંયા સુવિધા છે હોલ કોઈ આવ્યા હોય રાતે કે કોઈ તો રોકાવા માટેનું તો પૂજારી બાપા પણ આપણે મુલાકાત લઈ હવે બે શબ્દો આપને ક્યાં એના ઇતિહાસ શું છે તમારું નામ શું છે મારું નામ ખેંગારભાઈ ખેંગારો તો હવે કયો બે શબ્દો આમાં ઇતિહાસ જે કંઈ હોય અમને જો દાદાનો ઇતિહાસ તો એવો છે કે દાદાનું તોણા જૂનું ગામ તોણા ઉમાના વસાવટ જે દાદાનું તોરણ બાંધલ તોણા ને એની અંદર જે કાયમ સ્નાન કરતા વાય હતી બધું હતું અત્યારે બધો નમૂનો એનો છે અને શરૂઆતમાં ગઢવી સિદ્ધપુર પાટણ જે શિખર નહોતું થતું એ વિશે જે સિદ્ધપુર પાટણે દરબારે બધાને ભેરા કરી અને કે શું આનું કારણ તેથી એવું પંડિતો બોલ્યા હતા કે જે 32 લક્ષણો પુરુષ હોય એના હાથે આ કામ થાય ને ઉંમરથી પછી બારોટ નીકળ્યા બારોટ ગોતતા 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 સીધા તોણા ગામ આવ્યા ને તોણા ગામ એક બાજુથી રોકાણા અને પછી દાદાએ એને મહેમાનગતિ કરાવીને પછી દાદાની બધા ચાલો આપણે સ્નાન કરી નાહી આવી અને ભોળાનાથની પૂજા કરીને ગઢવી આવી તે વખતે દાદોમાં જે નાતા હતા નદીની અંદર વાયની અંદર કઈ નદી છે અને વાય છે ને ઉમાં ગઢવીએ કીધું કે હું માગવા આવ્યો હતો તો દાદાએ કીધું કોઈ વાંધો નહીં માગ જે તને મારી ઘરે આવીને તો કે ઘરે નહીં આ પાણીમાં તમે ઊભા છો ને હું બારો ઊભો છું ને
મારું વસંત જો ને તમારો બોલજો એ પ્રમાણે પછી તે વખતમાં 5 પચેડી માગી હતી દાદે કોરીઓ, અને દાદાએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી, ભગવાને એને મૂળની તરેપત રાખી અને 5 પચેડીનું દાન દીધું. એ સમયે પછી કીધું કે ભઈ આ એટલો દીકરો ખરાબ ના જાય પણ છતાંય લાગશે ને. એ સમયે પછી દાદા ઓલાને ગઢવીને કોટ નીકળ્યો હતો ને એ કોટ ટૂંકમાં બતાવીએ આપણે કે ભુવર ચાવડા કને દઈ અને એ કોટ બારોટનો મટી ગયો હતો ને પછી કે હું આ કામે આવ્યો છું, આપણે સિદ્ધપુર પાટણ દાદાનો શિખર ચડાવવાનું છે ભોળાનાથનું, અને અહીંયાથી હાલતા જ્યાં અમારે ઉગમહર તળાવ છે અહીંયા પીપળાડાની બાજુમાં જૂનું ગામ હતું. એ તો આ તો 900 વર્ષ પહેલેની વાત છે. અને અહીંયાથી પછી કે કોઈ બચાવો અમારી ગાયું લઈ જાય ત્યાં કરતાં દાદાને એમ છો કે ભાઈ આગળ મારાથી પગ ભરાય નહીં, અને અહીંયાથી ગાયોને વારે પોતે ચડી અને અહીંયા આવીને પોતાનું દહીં પડી ગયું. ને એ વખતે બારોટે કીધું કે ભાઈ હવે મારે શું કરવું મોંમાં, તો કે એક કામ કર, મારો આ જમણો હાથ રહ્યો એ તું કાપી લે. તો મારો દીવ ના લે. પછી દાદે પોતે તરવારથી કાપીને લઈને પછી સિદ્ધપુર પાટણ ગયા. સિદ્ધપુર પાટણ લઈને એ હાથને સ્નાન કરાવી અને જે એ વખતમાં ગઢવીએ કોઈ દુઆ સંગ જે બોલતા હોય એ તો આપણે આવડે નહીં. એ સમયે પછી પાટણ સિદ્ધપુર એ સડી ગયું હતું, મીંડું ચડાવી. તમારી ઓળખ આપો બાપા. હું આ ઓળખાણ દેજો તમે. અમારી ઓળખ તો આમ તો હું અહીંયા 96થી ચાલું છું. પહેલોમાં હું છગડો રિક્ષા ને એવું બધું, અને આ 3 વર્ષ કાયમી. મારું ઘર અહીંયાથી ગ્રામડી 12 કિલોમીટર થાય, પણ હું 3-4 મહિને ઘરે જાઉં. ખેંગારભાઈ પરબતભાઈ ડાંગર ગ્રામડી. થેન્ક યુ બાબા. જો રણ છે, આડે તેડી જાય છે રસ્તો. પટાણ ટૂંકમાં ન હોય આમાં વરસાદ થતો હોય વધારે પાણી આવતું અને આ આપણે દેખાય પણ ઓલું પાણી નથી દેખાતું. એ ગામડાનો રસ્તો છે, એમ ન કીધું કે ગામડામાં જવાય. ત્યાં તો મમ્મી